લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલના રોજ યોજાનાર છે। આજે ફોર્મ ચકાસણી હોય ઉમેદવારો ચકાસણી કેન્દ્રો ઉપર ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ચકાસણીના ભાગરૂપે ઉપસ્થિત રહેલ વોર્ડ નંબર 13 બીજેપીના ઉમેદવાર ગીતાબેન મકવાણા દ્વારા આ અવસરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારા ફોર્મ મંજૂર થઈ ગયા છે, જેથી અમારી ખુશી આનંદનો પાર નથી। અન્ય ઉમેદવાર ગોપાલભાઈ ગોહિલે જણાવ્યું હતું કે અમારા ચારેય ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે। હવે અમારું લક્ષ્ય એક જ છે, દરેક કાર્યકર્તાઓ સાથે ઘરે ઘરે સંપર્ક કરી વિકાસના કામો યોજના ઘર ઘર સુધી પહોંચાડવાની છે। વોર્ડ નંબર 13માં ચારે ચાર કમળ આ વખતે ખીલશે। ઉમેદવાર નિધિ પટેલે જણાવ્યું હતું કે અમે પ્રચાર શરૂ કરી દીધો છે, સૌ સુધી યોજનાઓ પહોંચાડી રહ્યા છે, 4 કમળની રિક્વેસ્ટ કરી રહ્યા છીએ, જેથી કોંગ્રેસ મુક્ત વોર્ડ બનશે। ઉમેદવાર શૈલેન્દ્ર ઠાકોરે જણાવ્યું હતું કે લોકશાહી પર્વના ભાગરૂપે ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે। 13માં તમામ ફોર્મ પાસ થયા છે, હવે આશીર્વાદ જનતાનો લેવાનો છે। આ વખતે વોર્ડ 13માં પરિવર્તન નિશ્ચિત છે। આ વખતે કોંગ્રેસ મુક્ત વોર્ડ કરી 4 કમળ આવશે। લોકશાહીનો મહાપર્વ જેની ઉજવણી વડોદરા શહેરમાં કોર્પોરેશનની ઇલેક્શન પર્વ તરીકે ચાલી રહ્યો છે। લોકશાહીના પર્વના ભાગરૂપે આજે ફોર્મ ચકાસણીની જે કામગીરી હતી આજે પૂર્ણ થઈ છે। તમામ પક્ષના વોર્ડ નંબર 13ના બધાના ઉમેદવારોના ફોર્મ પાસ થયા છે। હવે જનતાનો આશીર્વાદ લેવાની વાત છે। જનતાનો આશીર્વાદ અમારી પાસે છે, એટલે આ વખતે વોર્ડ નંબર 13માં પરિવર્તન નિશ્ચિત છે। જે એક કમળ ઓછું આવે છે, આ વખતે કોંગ્રેસ મુક્ત વોર્ડ કરી અને ચારે ચાર પેનલ જંગી બહુમતીથી વિજય થઈ અને 76નો જે લક્ષ્યાંક છે એ વોર્ડ નંબર 13માંથી ચારે ચાર પેનલ જીતીને વિશ્વાસ છે। આજે વોર્ડ નંબર 13માંથી ગીતાબેન ઉમેશભાઈ મકવાણા વાત કરી છું। અને જ્યારે ફોર્મ ચકાસણી હતી આજે, તો જ્યારે અમને કહેવામાં આવ્યું કે તમારા ફોર્મ મંજૂર થઈ ગયા છે, તો અમારે ખુશીનો આનંદનો કોઈ પાર નથી અને અમે હવે આગળ વધવા માટે ખૂબ પ્રયત્ન કરીશું। અને જે 4 કમળ છે અમારા પ્રમુખને અર્પણ કરવાના છે, એ માટે અમે ખૂબ પ્રયત્ન કરીશું। આજે અમારા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13ના ચારેય ઉમેદવારના ફોર્મ મંજૂર થઈ ગયા છે। હવે અમારું લક્ષ્ય એક જ છે, વોર્ડ નંબર 13માં દરેક કાર્યકર્તાઓ સાથે ઘર ઘર સંપર્ક, લોકોનો સંપર્ક કરીને અમારું જે કંઈક વિકાસના કામો છે, જે યોજનાઓ છે તે ઘર ઘર સુધી પહોંચાડવાની છે। સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જનસેવા એ જ પ્રભુ સેવા અમારો મંત્ર રહેશે। અમારા વોર્ડ નંબર 13માં ચારે ચાર કમળ આ વખતે ખીલશે, કારણ કે એટલો જુસ્સો છે અમારા વોર્ડ નંબર 13ના દરેક કાર્યકર્તાઓમાં। એ જ અમારી અપેક્ષા સાથે અમારો આજે આ એક મંત્ર છે। નમસ્કાર, મારું નામ નિધિ પટેલ, વોર્ડ નંબર 13, જે અમે ચારે ચાર જે અમે બીજેપીના કેન્ડિડેટ છે। આજે બીજો દિવસ છે ખરેખર જોવા જઈએ તો, કે જે અમે લોકોએ ગઈકાલથી જ પ્રચાર ચાલુ કરી દીધો છે। જેટલી બી વિકાસની જે ગાથાઓ છે, આપણે જે સર્વાંગી વિકાસ જે વોર્ડમાં કરવાનું છે અને સેવા વસ્તીવાળો જેટલા બી વિસ્તાર છે એમના સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની જેટલી બી યોજનાઓ છે એ પહોંચાડી રહ્યા છે, કે પહેલાં લોકોને ખબર પડે કે એમના નેતૃત્વમાં આપણે એમને શું આપણે લાભાર્થી આપણે એમને કરી શકીએ છીએ। બસ એ જ એની સાથે જ 4 કમલનો એમને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે હવે કંઈ બી થઈ જાય, 4 કમલ આવવા દો, તો કોંગ્રેસ મુક્ત વોર્ડ બનશે। અને આપણું વોર્ડ વિકાસ તરફ જશે ને તો આપણું શહેર વિકાસ તરફ જશે, આપણું શહેર વિકાસ થશે તો આપણો આખો ભારત દેશ વિકાસ તરફ જશે। તો બસ આપણે નાના નાના પગલાં લઈને આપણે બધા સૌ યુનાઇટ થઈને આ વિકાસમાં આપણે મોદી સાહેબનો સાથ આપીએ।